હે ભગવાન, મને એમ થાય છે કે મારે શું કામ કરવું છું? ઘરનું બધું કામ મારે જ કરવાનું. પપ્પાની રૂમ તે કે બહુ સાફ કરશે, કરી ના કઈ જાતું. આકાશ, આકાશ, કોણ છે? એ તો ક્યારે જોયા નહીં. શું થયું? શું બૂમો પાડે છે? દરોડી જોઈ ગઈ કે શું? માથું તમારું. આ જો, આમને તમે ઓળખો છો? આ પપ્પાની સાથે કોણ છે? આમને તો મેં પહેલી વખત જોયું. એટલા વર્ષોમાં તમે ક્યારે મળ્યા જ નથી. પપ્પાનો ફોટો એમની સાથે છે અને જોતા તો લાગે છે કે એકબીજાને બહુ સારી રીતે ઓળખે છે, બહુ નજીક હોય. એટલે આ તો એકચ્યુઅલમાં કપલ ફોટો હોય એવું લાગે છે. મને સમજ નથી પડતી કે આ સ્ત્રી કોણ હોઈ શકે. ને હું આને ઓળખતો નથી, કુટુંબ પરિવારના કોઈ નથી ને એવું કઈ હોય તો પપ્પા ક્યારેક તો આ ફોટો અમને બતાવે ને. એક મિનિટ, મને યાદ છે કે જ્યારે હું કોલેજમાં હતો ને ત્યારે પપ્પા કદાચ આવા જ કોઈ ફોટા લઈને બેઠા હતા ને તો ત્યારે પણ મેં જોવા માટે માંગ્યો ને તો પપ્પાએ એ ફોટો છુપાઈ દીધો હતો ને મને થપ્પડ લગાવી દીધી હતી. તો ક્યાંક એ જ ફોટો તો નથી ને? હું કબાટ સાફ કરતી હતી ને તો અંદર ખૂણામાં હતો. કદાચ તો કંઈક તો છે આ ફોટાની પાછળ. પપ્પા આ ફોટો છુપાવીને રાખતા હતા. આકાશ, કેવું તો ન જોઈએ પણ તમારા પપ્પાનું લફડું લાગે છે. મમ્મી તો છે, તો આ બાઈ કોણ છે? સાચી વાત છે તારી, મને પણ સમજ નથી પડતી. તો હવે શું કરવાનું? મૂકી દે પાછો ફોટો. શું કામ ભાઈ? તું શું કરું? પપ્પાને જઈને પૂછું કે આ કોણ છે? અરે શું ખબર કે આ ફોટો જ છે. આ બાઈ પણ હશે તો, અને સાચે જ પપ્પાનું આવી રીતે અત્યારે લફડું હશે અને ત્યાં પણ અલગ ફેમિલી કરીને બેઠા હશે તો? તારી વાત તો સાચી છે, પણ યાર પપ્પાને પૂછશું તો એમને ખોટું ને મમ્મીને ખોટું લાગશે, દુઃખ થશે તો. તમારો ફોટો કોઈની સાથે હોય તો હું પૂછું, મમ્મી પૂછે કે નહીં? હકથી પૂછી શકીએ. અને તમે એમના દીકરા છો, તમારે તો પૂછવું જ જોઈએ, જાણવું જોઈએ કે આ કોણ છે. જો કુટુંબ પરિવારનું કહું હોત તો આપણે બંને ઓળખતા હોત, કારણ કે ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક તો ભેગા થઈને. આમને તો ક્યારેય જોયા જ નથી. ના, સાચી વાત છે. જાણવું તો પડશે જ કે આ સ્ત્રી કોણ છે. પછી ભલે ગમે તે હોય, એક વખત પપ્પા સાથે વાત તો કરવી જ પડશે. જાઉં અત્યારે ઘરે હોય ને તો અત્યારે જ વાત કરી લે. સારું થયું ને કે હું આ રૂમ સાફ કરવા આવી. હાય હાય, પપ્પાનું અલગ ફેમિલી હશે તો પ્રોપર્ટીમાં બે ભાગ પડી જશે. હે ભગવાન, આ વાત બહાર નીકળી તો મારા મમ્મીને શું જવાબ આપીશ? કપડા વાળો સસરો. સલાહ તો જે અંબાજી મંદિર જવાનું કહેતી હતી તો આજે સાંજે જઈ આવીએ. હા હવે હું તો કીધું હશે તમને કહું છું, તમારે ક્યાં, તમે નથી લઈ જવું કે નથી જવા દેવું? હવે અહીંયા પડોશીમાં બધા કેટલા જાતા હોય છે તો મને ઘણી વખત કહે. પણ તને સામેથી તો પૂછું છું કે આજે સાંજના 5 વાગ્યા પછી નીકળીએ. તો આવું તો તમે કેટલી વાર પૂછ્યું હશે. ના ના, આજે ચોક્કસ લઈ જઈશ. બસ એ તો જ્યારે લઈ જાય આપણે નીકળશું ને ત્યારે હું અરે વાંચીશ. બાપા, આજે લઈ જઈશ મંદિરે, આટલો તો વિશ્વાસ રાખ. આ તારું મોઢું કા પડી ગયું? હમણાં કહું, પેલા પપ્પાને કંઈક બતાવી દઉં ને. આ તમારા કબાટમાંથી એક છુપાવેલી કંઈક વસ્તુ મળી છે કવિતાને. આકાશ, મારા કબાટમાં ફાફા મારવાની શું જરૂર પડી? જુઓ, તમે પણ જુઓ અને પૂછો કે કોણ છે આ સ્ત્રી જેની સાથે આવો ફોટો પણ આવ્યો. કારણ કે અમે તો કોઈ દિવસ આ સ્ત્રીને આ ઘરમાં જોઈ નથી કે અમારા લાઈફમાં ક્યારેય નજરમાં આવી નથી. જો આકાશ, આ બધી પંચાયતમાં તમારા લોકોએ પડવાની જરૂર નથી. લે, આ તારી મમ્મીને કઈ વાંધો નથી અને તમારે લોકોને આ ફોટા વિશે જાણીને શું કામ છે? જાણવું છે મારે કે આ સ્ત્રી કોણ છે. કહેવામાં શું વાંધો છે? એવું તે કયું રહસ્ય છે કે તમે વર્ષોથી આ ફોટો છુપાવીને બેઠા હતા? મને યાદ છે કે કોલેજ વખતે પણ મેં એકવાર તમને એક ફોટો જોતા જોયા હતા અને મેં મસ્તીમાં હાથમાંથી લીધો ને તો તમે મને થપ્પડ લગાવી દીધી હતી અને મને ખાતરી છે કે આ એ જ ફોટો છે. હવે તમે મને કહો કે આ ફોટોમાં કોણ છે? ત્યારે થપ્પડ મારી હતી ને, મેં તને ના પાડી હતી ને,
કે જાણવાની કોઈ જરૂર નથી. અરે પપ્પા શેની મગજમારી છે? શું થયું? અને આ તારા પપ્પા છે આવી રીતના વાત કરવાની? પપ્પાનું લફરું છે. હા, જો આ જો આ સ્ત્રી જો એની સાથે કપલ ફોટો છે, જવાબ નથી આપતા કે કોણ છે. શું કહેવાનું? પપ્પા કોણ છે આ? મમ્મી જુઓ તો ખરા, તમે ઓળખો છો આને? મમ્મી, તમે કોઈ સ્ત્રી સાથે પપ્પાનો ફોટો જોઈને પણ રિએક્ટ નથી કરતા? હા, શું ચાલે અરે છે? એ બધી અમારા બંનેની વાત છે. તમારે લોકોએ શું કામ મગજમારી કરવી જોઈએ? મગજમારી શું કામ કરવી જોઈએ એમ? અરે તમારા સંતાન છીએ. અરે જો એક સંતાનોના પિતા આવી રીતે કંઈક ઊંધું કામ કરતા હોય ને તો સંતાનોની ફરજમાં આવે છે કે પોતાના પિતાને પ્રશ્ન કરે. અને જો એવું કઈ ન હોય તો કહી દો ને કે આ કોણ છે. એટલું બધું છુપાવવાની શું શું જરૂર છે? બોલો. ઠીક છે, તમારે લોકોને જાણવું જ છે ને કે આ ફોટામાં જે સ્ત્રી છે કોણ છે? આ તે જાણવું જ હોય ને પપ્પા. કેવી વાત કરો છો? આ તો સાંભળ, આ તમારા બંનેની મમ્મી છે. હા. હા, શું મજાક કરો છો? આ મમ્મી તો આ છે. ના, એ તમારી જન્મ આપનારી માં નથી. આ સ્ત્રી તમારી માં છે. આ રાજનો જન્મ થયો ને એ પછી એ ગુજરી ગઈ હતી. એ તો તમને લોકોને ખબર નથી અને આ વાત મેં છુપાવી હતી. અને આ સરલા સાથે મેં લગ્ન નથી કર્યા, પણ બસ એ એમ જ મારી સાથે અહીંયા રહેવા આવી ગઈ છે. વોટ? લગ્ન નથી કરીએ? આ શું બોલો છો તમે? અમે જેને મમ્મી કહેતા હતા એ મમ્મી નથી, અને એ તમારી પત્ની પણ નથી. હા, લગ્ન વિના? સમજી વિચારીને તો બોલો છો ને. આ હું બોલો છો તમે? શરમ જેવું કઈ આવે છે તમને આટલું બોલતા? અને તમે કઈ પ્રકારની સ્ત્રી છો? લગ્ન વિના આટલા વર્ષોથી અમારા ઘરમાં રહો છો, અમારી માં બનીને કયો અધિકાર છે તમને અમારી સાથે આવું કરવાનો? અને બીજી વાત, તમને ખબર હતી કે મારા પપ્પા ઓલરેડી મેરિડ છે છતાં પણ? લિવિન? હા, લિવિન? આટલા વર્ષો પહેલા બહુ ફોરવર્ડ નીકળ્યા આપણા પપ્પા તો. લિવિનમાં રહે છે લગ્ન કર્યા વિના. છી, કોઈને ખબર પડશે કે કેશું તું? તે બસ કરો હવે તમે લોકો. આવું કરવાની શું જરૂર હતી? માની લીધું કે અમારા મમ્મી ગુજરી ગયા હતા. અરે આટલું બધું પસંદ હતી, ગમતી હતી તો લગ્ન તો કરી લેવાય ને. અને મોટા ભાઈ, જે વ્યક્તિ આપણી માં હતી જ નહીં, નાનપણથી આપણે એને માં કહીને મોટા થયા છીએ. શરમ આવે છે કે નહીં? કોકના દીકરાઓને આવી રીતે અંધારામાં રાખીએ તમે? મારે હવે આ ઘરમાં નથી રહેવું. સરલા, તારે ક્યાંય નથી જવાનું. તારે આ જ ઘરમાં રહેવાનું છે બસ. અને તમારા લોકોએ કોઈ પ્રશ્ન કરવાના નથી હવે. કોઈ જવાબ અત્યારે તમને લોકોને નહીં મળે. આ સારું. જેણે ગુનો કર્યો, જેણે ખોટું કર્યું છે એને ઘરમાં રાખો છો, અને જે સાચું પૂછે છે એના મોઢા બંધ કરાવો છો. સાંભળી લો, મારી માં આવી ન હોઈ શકે કે જે લગ્ન સાથે પરપુરુષ સાથે રહે. આજથી હું તમને માં નહીં કહું. અને હું પણ નહીં, કારણ કે તમે છે ને અમારા બંને ભાઈ સાથે વિશ્વાસઘાત કર્યો છે. વિશ્વાસઘાત! આવું તો કઈ ખોટું હશે. ખરેખર આપણા પપ્પા આવા નીકળશે મેં તો વિચાર્યું પણ નહોતું. અરે એના કરતાં મોટી વાત એ છે કે આપણે જેને માં કહેતા હતા એ આપણી માં નથી ને. આપણી માનો ચહેરો પણ એ વ્યક્તિએ આપણને આજ સુધી બતાવ્યો નહોતો. આજે એણે કહ્યું કે આ તમારી માં છે. એ તો વાત છે. અને ક્યારે? જ્યારે આપણને સામેથી ખબર પડી ત્યારે. બે સંતાનોથી એની માની હકીકત છુપાવી, એનો ચહેરો છુપાવ્યો, એની ઓળખાણ છુપાવી. હા, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે પપ્પા આવું કરી શકે. અને મમ્મી બેશરમ સ્ત્રી. આજે મને શરમ આવે છે કે એને આપણે આટલા વર્ષોથી મમ્મી માનતા. એ તો વાત છે. આ જે વ્યક્તિને નિસ્વાર્થ ભાવેથી આપણે પ્રેમ કરતા હતા એ વ્યક્તિ આપણી માં છે જ નહીં. લગ્ન વિના કોઈ પુરુષ સાથે આટલા વર્ષો સુધી રહેવું, તું વિચાર તો કર. લોકોને કોઈને ખબર પડે કે છી યાર,
આજે હું પણ આવું નથી વિચારી શકતો, ભલે આપણે આટલા મોડર્ન છીએ તો. ખરેખર પપ્પા આપણી સાથે બહુ મોટી રમત રમી ગયા છે અને હવે હું આવું નહીં ચાલવા દઉં. પણ સવાલ એ છે કે પપ્પાએ લગ્ન ન કરવાનું કહ્યું, સમજ પડે. મમ્મી લગ્ન વિના એમની સાથે આટલા વર્ષથી શું કામ રહે છે? અને મને એક બીજો પણ વિચાર આવે છે શું? કે તારા જન્મ પછી મમ્મી ગુજરી ગયા હમ. અને પપ્પાએ થોડા સમયમાં મમ્મીને એટલે કે આ સરલાને ઘરમાં લઈ લીધી. મને એવું લાગે છે કે આ બંનેનું છે ને લફરું ચાલતું હશે અને એમણે કંઈ કાવતરું કરીને આપણી સગી માને મારી નાખી છે. મને એવું લાગે છે કે એને મારી અને બંને હસબન્ડ વાઈફની જેમ સાથે રહેવા માંડ્યા. એટલા માટે તો લગ્ન નથી કર્યા. કંઈક તો કારણ હશે ને કે લગ્ન નથી કર્યા કાયદેસર. હોઈ શકે મોટા. હા, તમે કહો છો ને, તમે જે વિચારો છો ને કંઈ ખોટું ના હોઈ શકે, કારણ કે આપણને ભૂતકાળની ક્યાં ખબર જ છે. એ સમયે તમે પણ નાના હતા ને મારો તો હજી જન્મ થયો હતો. અને જો કંઈ રહસ્ય ન હોય તો આપણને આપણી માનો ચહેરો બતાવવામાં એ લોકોને શું તકલીફ હતી? તો શું આપણો સરલા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જવાનો હતો? આપણે તો એને માં માની લેત ને. નહીં, કંઈક તો છે જ. અને જ્યાં સુધી તમે કહો છો ને મને પણ એ જ લાગે છે. અને હું તો છે ને આ લોકોથી નફરત કરવા લાગ્યો છું. મોઢું જોવાનું એ બંધ નથી થતું મારું. મેં તો વિચારી લીધું છે કે જો આવું ને આવું ચાલશે ને તો હું ને કવિતા તો આ ઘર છોડીને જતા રહેશું. તો હું નહીં રહેવાનું, હું પણ તમારા લોકોની સાથે જ આવતો રહીશ. આવજે, પણ આપણે ખાલી હાથ નહીં જઈએ. આવા બાપને માફ કરવા જેવું નથી. મિલકતનો પૂરેપૂરો ભાગ લઈને જ નીકળશું. હા? ત્યાં સુધી આ ઘરમાંથી હું નહીં જાઉં, કારણ કે જે પોતાના સંતાનો સાથે આવું કરી શકે એ બાપ સાથે કંઈ પણ કરી શકાય. એના પર તો હાથ ઉપાડીએ ને તો પણ ભગવાન આપણને માફ કરી દેશે. મને તો છે ને આ માણસ ઓળખાતો જ નથી. આના કરતા તો કાકીડો સારો. એ પણ પોતાનો રંગ બદલવામાં થોડીક તો વાર લગાડે છે. આ વ્યક્તિ અત્યાર સુધી આપણી સાથે આવી રીતે રહ્યો અને એને પ્રેમ લગ્નથી વાંધો હતો, એને કોઈની સાથે પ્રેમ સંબંધથી વાંધો હતો. એ જ વ્યક્તિ લિવિંગમાં રહે છે. એ જ તો વાત છે કે આપણને શિખામણો આપે છે કે અરેન્જ મેરેજ કરવા છે. તને પણ કહ્યું છે કે તું જો લવ મેરેજ માટે કોઈ છોકરીને ઘરે લઈને આવ્યો તો હું તારા લગ્ન નહીં થવા દઉં. હા, આપણને અરેન્જ મેરેજની સલાહ આપે ને પોતે તો મેરેજ વગર જ. એ પણ કેટલા વર્ષોથી. અને બંનેના પરિવારવાળા એ લોકોને કંઈ ખબર નહીં હોય. મને એ નથી સમજ પડતી કે આટલા વર્ષથી આ બંને આ બધું ચલાવ્યું કેવી રીતે. હવે આ રહસ્ય જેટલું વિચારું છું ને એટલું જ મને બેચેની થાય છે કે આ બધું જાણવું પડશે યાર, કે શું ચાલી રહ્યું છે. હા ભાઈ, મને પણ આવું જ થઈ રહ્યું છે. હા, એક પછી એક મારા મગજમાં હજારો વિચારો ઊભા થાય છે. સમજાતું નથી કે કોને સાચા માનું અને કોને ખોટા. કઈ વાત ઉપર ભરોસો મૂકો ને કઈ વાત પર ભરોસો ના મૂકો. પિક્ચર જેવું થઈ ગયું છે. મને એવું લાગે છે કે જાણે આપણે પિક્ચરની અંદર આવી ગયા હોય ને એવું લાગે છે. આપણી લાઈફ એક પિક્ચર બની ગઈ. હા, અને એક પછી એક સસ્પેન્સ ખુલે છે. હવે છે ને ફેસલો કરી જ નાખો. આ વાતમાં રાહ નથી જોવી. એક કામ કરું છું, તમે તો છે ને પપ્પા સાથે બહુ વાત કરી છે, હું ગરમ પણ થઈ ગયો, પણ હવે હું મારા સ્વભાવમાં પપ્પા સાથે વાત કરીશ. અને જો જ્યારે છે ને પેલી સરલા ન હોય ને ત્યારે વાત કર. બની શકે કે પપ્પાની કોઈ એવી દુખતી નસ હોય જેના લીધે આટલા વર્ષોથી બ્લેકમેલ કરતી હોય ને કંઈક એવું હોય જેના લીધે પપ્પા એની સામે કંઈ બોલી ન શક્યા હોય. હોઈ શકે, કંઈ નહીં. પણ જ્યારે સરલા નહીં હોય ને ત્યારે જ હું પપ્પા સાથે વાત કરીશ. કવિતા, કંઈક ખાવાનું પડ્યું છે? થોડીક ભૂખ લાગી છે. મને નથી ખબર, જાતે જોઈ લો. પણ આવી રીતના કેમ વાત કરે છે? તો કેવી રીતે વાત કરું? અચ્છા, તમને તો એવું થતું હશે ને કે વહુ થઈને સાસુમા સાથે આવી રીતે કેમ વાત કરી શકાય? અરે હા, તમે તો સાસુમાય નથી, તો પારકી સ્ત્રીની સાથે તો આમ જ વાત કરવી પડે ને. જો કવિતા, એક કાગળથી ને એક ફોટાથી કોઈ સત્ય છુપાઈ નથી જતું, કે કોઈ એવું બધું સત્ય પણ બહાર નથી આવી જતું. તો એ બધા ઉપર તમે ભરોસો ન કરો. અને જે સાંભળ્યું છે ને એ બધું કેટલું સાચું છે અને કેટલું ખોટું એ પહેલા નક્કી કરો. હું નક્કી કર.
પેલા તમે નક્કી કરો ને કે તમે શું કર્યું છે. અને એમ એક કાગળથી એક ફોટાથી તે બદલાઈ નથી જતું, સંબંધો નથી બદલાઈ જતા. તો પછી છે ને આ જૂઠ હોય ને એને ગમે એટલા સારી રીતે પ્રેમથી બોલો ને તો જૂઠ જૂઠ જ રહી છે, સત્ય નથી થઈ જતું. કવિતા, તું કેવી રીતના વાત કરસ? હા, એક જ દિવસમાં તારો સ્વભાવ, તારું વર્તન તો જો. આટલું બધું સારું થયું અત્યારે ખબર પડી ગઈ. હજુ પછી ખબર પડી હોત તો તમે લોકો તો આ વાત કહેવાના જ નહોતા ને. અને મને તો એ નથી સમજાતું કે કેવી સ્ત્રી હોય જે લગ્ન વગર કોઈ પુરુષની સાથે રહી શકે. કવિતા, તું બોલવામાં ધ્યાન રાખ. નહીં તો આટલા વખત થયા તું સાથે છો ને મારા, મેં તને કોઈ દિવસ કઈ કીધું નથી, એવું કઈ હું બોલી નથી કે તને એવું કઈ લાગ્યું છે? તું વિચાર કર એક વખત, અને એક દિવસની અંદર તારું આટલું વર્તન તું ફેરવી નાખસ. શું ફેર પડે છે? તમે એવું બોલો કે ના બોલો, પણ તમે લોકોએ જે કર્યું છે પહેલા એ જોવો ને. અમારે છે ને એની સિવાય કાંઈ નથી જો. વિચાર આવે છે ને, તમને ખબર છે આવી સ્ત્રીઓને આપણે સમાજમાં શું કહેવામાં આવે છે? બસ કવિતા, બસ. હવે છે ને તું લિમિટ બાર બોલે છે. સત્ય હકીકત જ્યાં સુધી આપણને ખબર ન હોય ને ત્યાં સુધી બોલવામાં ધ્યાન રાખ. હકીકત અત્યાર સુધી નહોતી ખબર, હવે ખબર પડી ગઈ છે. અને હું શું કામ મર્યાદા રાખું? મારા સાસુમાં હોત ને તો એકવાર વિચાર, પણ તમારે ને મારે કોઈ સંબંધ નથી. તો તમારી સાથે વાત કરતા પહેલા છે ને મારે વિચારવાની જરૂર નથી. બસ કવિતા, હું ક્યારની સાંભળું છું, તને શાંતિથી જવાબ આપું છું. જો તું જે બોલીશ ને હું બધું સાંભળી લઈશ, પણ મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠાડી છે ને એટલે તું જોઈ લે છે. તું જરાક તો વિચારીને બોલ, તું કોની સામે બોલે છે, શું બોલે છે? અરે વાહ, અત્યાર સુધી તમે એવું કરતા ના વિચાર્યું ને હું બોલતા પહેલા વિચારું. રહેવા દ્યો ને, મારી સામે સારા થવાની જરૂર નથી. આજે તમારી બધી હકીકત છે ને સામે આવી ગઈ છે. એક સ્ત્રીના નામ ઉપર છે ને ધબ્બો છો ધબ્બો. બસ કવિતા, હવે નહીં. કેમ? સાચું કહ્યું તો સંભળાતું નથી. અરે તમારા જેવી સ્ત્રીઓને છે ને રખેલ કહેવામાં આવે બસ છે, રખેલ. કવિતા, હું છે ને તારા જેવી નથી, હું મારી મર્યાદામાં રહીશ. આટલા વર્ષ મેં આ ઘરમાં ભોગ દીધો છે. આ બે સંતાનોને મેં મારા પોતાના સંતાન તરીકે મોટા કર્યા છે. ત્યારે તમને લોકોને મારી કોઈ સારાઈ નથી દેખાણી? લગ્ન વગર અત્યાર સુધી સાથે રહ્યા અને તમે એમ કહો છો કે હું બહુ જ સારી છું, સતી સાવિત્રી છું. પ્લીઝ હા, મારી સામે ના રહેવા દો બધું. તમે જે કરતા હોય ને કરો, અને આજ પછી છે ને મને નહીં બોલાવતો. તમારે મને કઈ નહીં કહેવાનું, તમને કઈ નહીં કહેવાનું. આવી ગયા. વાહ ભાઈ વાહ, ઊંઘો ઊંઘો તમ તારે, શાંતિથી ઊંઘો. આખા ઘરની ઊંઘ હરામ કરીને તમે શાંતિથી ઊંઘો. તમને તો મજા આવતી હશે, તમને તો શાંતિ થઈ ગઈ હશે. હા, અત્યાર સુધી જે વાત તમારે છુપાવવી પડતી હતી ને, હવે છુપાવવી નહીં પડે. તમારું આ કાળું સત્ય અમારી સામે આવ્યું. શું બકવાસ કરે છે તું? હે? અને અત્યારે શું કામ આવ્યો છે અહીંયા? તમને પૂછવા, તમને કહેવા કે આ બધું શું ચાલી રહ્યું છે. તમને લોકોને મેં કીધું ને, જે વાત મેં તમને બહાર કીધી ને, અત્યારે હું પણ એ જ વાત કરીશ. તારે કોઈ જાણવાની જરૂર નથી. તું જતો રહે અત્યારે બહાર. સીધે સીધું કહી દો ને કે ઓલી સ્ત્રીના પ્રેમમાં તમે પાગલ થઈ ગયા છો, અને એના કારણે જ અમારી સાથે આવું બધું વર્તન કરો છો. અને એના જ કારણે આટલા વર્ષ સુધી અમને અમારી માંથી તમે વિખૂટા પાડી દીધા. કે તમે આ સ્ત્રીને પહેલેથી પ્રેમ કરતા હતા, અને મારી મમ્મી તમારા રસ્તાનો કાંટો બનતી હતી, એટલે એને મારી તો નથી નાખી ને? બસ રાજ, શું બોલે છે? સાલા નાલાયક, ગમે તેમ બોલે છે. શું બોલે છે તું? તારી માને, આ તારી મમ્મીને મેં મારી નાખી એમ? આ તે મારી નાખ્યો છે ને? મને લાફો મારવાથી કે મને મારવાથી તમે સત્ય નહીં બદલી શકો. હજુ કહું છું તું ચૂપ થઈ જા. જો કામ ખરાબ પોતાને કરવા છે, અત્યાર સુધી સત્ય પોતાને છુપાવવું છે અને ચૂપ અમને કરવા છે. હા, મારે તને જ ચૂપ કરવો છે. અને તે શું કહ્યું કે આ સ્ત્રીના લફડામાં તારી મમ્મીને જાણ થઈ ગઈ હશે અને તારી મમ્મી મારા રસ્તાનો કાંટો બનતી છે એટલે મેં મારી નાખી એમ? હા, ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. તારી મમ્મીને અમે કોઈ નથી મારી. એ બિચારી તો એના મોતે મરી ગઈ છે. અને રહી વાત આ સ્ત્રીની, એટલે કે આ સરલાની, તો એ સરલા અહીંયા છે ને, એના વિશે અત્યારે હું તને કાંઈ નહીં જણાવું. ને તું મને શું કહેતો હતો? હે, શું ધમકી આપવા આવ્યો હતો?
એ કહીશ હવે? હા એ જ કે તમે મારા બાપ હતા, તમારું સ્થાન મારા મારા દિલમાં હતું, મારી જાત કરતા ઊંચું હતું. પણ તમે જે આ કારનામા કર્યા છે, તમારું આ જે બધું બહાર આવ્યું છે ને એના કારણે તમે અહીંયાથી અહીંયા પડી ગયા. હા તો કોઈ વાંધો નહીં, તું મને બાપ ન માનતા હોય ને તો કોઈ વાંધો નહીં, પણ અત્યાર સુધી હું જે માટે ચૂપ છું ને એનો ખુલાસો હજી હું તને નહીં કરું. હા ક્યાંથી કરો? નહીં કરું તને. કારણ કે જો ખુલાસો થઈ જશે તો તમે વધારે બદનામ થશો, અમને બદનામ કરશો. પણ જો એક વાત તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું પપ્પા, જો તમે આ સ્ત્રીને ઘરની બહાર નથી કાઢી અને બધો ખુલાસો નથી કર્યો ને તો હું અને મોટા ભાઈ બંને આ ઘર છોડીને જતા રહીશું. નહીં રહી આ ઘરમાં. હા તો જા, જતો રે અત્યારે, અત્યારે જ જતો રે. પણ એક વાત યાદ રાખજો, જશો તો ખરા પણ તમારી પાછળ કંઈક છોડતા નહીં છે. અમારી મિલકતમાંથી અમે ભાગ લઈને જશું, કારણ કે ભૂલ તમે કરી છે, અમે નહીં. અરે જે ઉંમરમાં એક બાપ પોતાના દીકરાઓને સમજાવે, એને સલાહ આપે, એ ઉંમરમાં દીકરાઓએ બાપને સમજાવવા પડે. અરે શું છે તમારા પર? એ તારે જે સમજવું એ સમજ, પણ મારી પણ કોઈ થોડીક નાની મજબૂરી છે. અરે એવા એટલે હું કઈ નહીં બતાવું, જાતો અહીંયાથી. મજબૂરી બધું દેખાય છે. એક પવિત્ર અને એક સંસ્કારી સ્ત્રીને છોડીને આવી ચારિત્રહીન સ્ત્રીને લઈ આવ્યા છો ને, અને તમે કહો છો કે તમારી મજબૂરી છે. પછતાશો, તમે બહુ પછતાશો પપ્પા. આજ જોતું હતું ને તમારે કે અમે લોકો આ ઘર છોડીને જતા રહીએ. મોટા ભાઈ, કહી દેવા માણસને કે હવે અમે આ ઘરમાં ક્યારેય નહીં આવીએ, કારણ કે હું તો આ માણસનું મોઢું જોવાય નથી માંગતો. હવે આપણી મુલાકાત કોર્ટમાં થશે. અમે મિલકત ગમે તેમ કરીને તમારી પાસેથી લઈને રહેશું અને આ સ્ત્રી પાસે તો કંઈ જ નહીં જવા દઈએ. બસ હવે તમારા લોકોએ ક્યાંય જવાની જરૂર નથી. જો આ ઘરમાંથી કોઈ જાશે ને તો એ હું જઈશ. પણ જા. હું જાઉં ને એ પેલા પૂરી સત્ય હકીકત તો જાણી લો. હવે શું બાકી છે? જેટલું જાણવાનું હતું એ જાણી લીધું ને અમે લોકોએ. તમે કહી દીધું ને જે સાચું હતું એ. કવિતા બેટા, તું શાંત થઈ જા. તમારા લોકોના મનમાં હજારો સવાલ હશે, પણ આજે દરેક સવાલોનો જવાબ અત્યારે તમને લોકોને મળી જશે. તમે અત્યારે અડધી હકીકત જ જાણો છો, અડધી હજી તમને નથી ખબર. એ જ તો પૂછતા હતા અમે. અને હજી શું રહી ગયું છે? હા, હું તમારી માં નથી. મારું નામ રમીલા છે અને મારા લગ્ન એક એવી વ્યક્તિ સાથે થયા હતા કે જે દારૂ અને જુગારમાં એટલી હદે ડૂબેલો હતો ને કે આખો દિવસ મને ઢોર માર મારતો અને મને ખૂબ જ ત્રાસ દેતો. અને એના ત્રાસથી કંટાળી એક વખત ભૂલમાં મારાથી એનું ખૂન થઈ ગયું. અને અને ખૂન કર્યા પછી હું એટલી ગભરાઈ ગઈ કે શું થશે, પોલીસ મને પકડી જશે તો. આ બધા વિચારોમાં હું આત્મહત્યા સુધીનું પગલું ભરવા જતી હતી. ત્યારે મને તમારા પપ્પાએ આત્મહત્યા કરતા રોકી. અને હા બેટા, આ રમીલાની વાત ખરી છે, અને એની મેં આ બધી વાત સાંભળીને ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે આ ભાઈ દુખિયારી છે, પોતાની જિંદગી ટૂંકાવવા માંગે છે, જિંદગી જીવવા માંગતી નથી, અને કદાચ જીવશે તો આખી જિંદગી એની જેલમાં જશે. એટલે મને પણ એક વિચાર આવ્યો કે તારી મમ્મીનું મૃત્યુ થયું હતું અને તમે બંને ભાઈઓ ખૂબ નાના હતા. તમારા ઉછેરની જવાબદારી મારા એકલા પર હતી. એટલે મારા મનમાં એક વિચાર આવ્યો કે તારે આ રીતે મરવાની કોઈ જરૂર નથી. આપણે એક કામ કરીએ
કે તું તારી ઓળખ છુપાવી અને મારી પત્નીના નામ ઉપર તું મારી સાથે મારા ઘરમાં રહેવા આવી જા, જેથી કરીને તારે આત્મહત્યા કરવામાંથી છુટકારો મળે અને મારા દીકરાનો સારી રીતે મારા ઘરમાં એક મા તરીકે તું ઉછેર કરજે. બસ એ જ દિવસથી એની પોતાની ઓળખ છુપાવી અને તારા માના નામ પર આ ઘરમાં રહેવા આવી ગઈ. અને બેટા, એણે કોઈ દિવસ તમારા ઉછેરમાં કોઈ કમી નથી આવવા દીધી, પણ આ વાત અમે જાહેર કરવા નહોતા માંગતા, પણ આજે કવિતા વહુના હાથમાં ફોટો આવી ગયો અને આજે આ બધો ખુલાસો કરવો પડ્યો છે. તો પપ્પા આવું પહેલા કહેવાય ને. કઈ રીતે કે બેટા? પણ અમે તમને અમારા પર વિશ્વાસ નહોતો. શું અમને તમે હકીકત જણાવી દેત તો અમે એમને ઘરમાંથી કાઢી મૂકવાના હતા કે એમનો આપેલો પ્રેમ ભૂલી જવાના હતા? તમે લોકોએ અમને સત્ય ન જણાવ્યું ને એટલા માટે અમને ગુસ્સો આવ્યો. જો ત્યારે તમે અમને આવું કહી દીધું હોત ને તો આ કંઈ થાત જ નહીં. મમ્મી, હું તમારી માફી માંગુ છું. હું બહુ ખરાબ વર્તન કરી ગયો, ન બોલવાનું બોલી ગયો, પણ મને આ બધી ખબર નહોતી. ના બેટા, એમાં તમારો કોઈનો વાંક નથી. વાંક તો અમારો છે કે અમે તમને કોઈ સત્ય હકીકત જણાવી જ નહોતી. તમે સાચા હતા. એક ફોટાથી કે એક આગળથી સંબંધ બદલાઈ નથી શકતો. અમે આ વાત ન સમજી શક્યા અને તમને ન કહેવાનું કહ્યું. સોરી. હા પપ્પા, કહેવાય છે ને કે જ્યારે તમારી સામે કોઈ એવી ઘટના બની જાય ને, એવી વાતની તમને અચાનક ખબર પડી જાય ને, તો તમારું મગજ કે મન સૌથી પહેલા તો એ વાત સ્વીકારવા માટે તૈયાર જ ન હોય. આટલા વર્ષોથી હું અને મોટા ભાઈ અમને અમારી માં માનતા હતા, અને અચાનક અમને ખબર પડી કે એ ખરેખર અમારા મમ્મી જ નથી. અને તમે એ વખતે કીધું કે બસ હવે મેં ક્યારેય તમારામાં કોઈ ભેદભાવ નથી જોયો. હું આ વ્યક્તિના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થાવ, કારણ કે એને તો મને નવી જિંદગી આપી છે, આ ઘર આપ્યું અને આ બે સંતાનો આપ્યા. મેં તમને નાનપણથી મારા પેટના દીકરા હોય ને એવી રીતના જ ઉછેર કર્યો છે, એવા જ મોટા કર્યા છે. પણ છતાં મારી કઈ પણ ભૂલ થઈ ગઈ હોય ને તો મને માફ કરી દેજો. હું હવે આ તમારા આવા સુખી સંસારમાં હવે જાજુ નહીં રહું. ના મમ્મી, તમે ક્યાંય નહીં જાઓ પ્લીઝ. ના, હાથ જોડીએ છીએ. જો તમે આ ઘર છોડીને જતા રહ્યા ને તો અમે અમારી જાતને ક્યારેય માફ નહીં કરી શકીએ. હા, જે થયું એ ભૂલી જાઓ ને. આપણે લોકો નવેસરથી શરૂઆત કરી. હા, ઠીક છે બેટા. અત્યાર સુધીનું આ કડવું સત્ય હતું ને, આજે સત્ય સામે આવી ગયું છે. તો હવે છે ને આ બધું કરવાની કઈ જરૂર નથી. આપણે સાથે સૌ બધા હળી મળીને પાછા રહીશું. આપણે ભૂલી જશું કે આવો કોઈ દિવસ આપણી જિંદગીમાં આવ્યો હતો. હા, બધું હતું એ રીતે ફરીથી ચાલશે. હા.